નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ ગુજરાત સરકાર પ્રેરિત બાયસેક દ્વારા શિક્ષણમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. હું છું ચાવડા વનરાજસિંહ, ધી જન્મભૂમિ હાઈસ્કૂલ, રાણપુર, બોટાદ જિલ્લો. ભાગ 2 લઈને હું આવ્યો છું. આપણે પ્રકરણ 15 ભૂગોળની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં પહેલા એપિસોડની અંદર ભાગ 1 જળ પરિવાહ ભાગ 1ની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે ચર્ચા કરીશું દક્ષિણ ભારતની નદીઓની. પ્રથમ ભાગમાં આપણે ચર્ચા કરી ઉત્તર ભારતની નદીઓની, અને એની અંદર આપણે ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી નદીઓ હિમાલયમાંથી કેવી રીતે નીકળે છે, ક્યાંથી તેનો ઉદ્ભવ થાય છે અને ક્યાં મળે છે, અને કેવી રીતે ભારતની અંદર જળ પરિવહનના ક્ષેત્રમાં એક એનું મહત્ત્વનું સ્થાન છે, એની આપણે ખૂબ સરસ ચર્ચા કરી હતી. હવે ફરી પાછા આપણે એ જ નદીના રૂપમાં કુદરતે આપેલી ભારતને કેટલીક નદીઓ જે દક્ષિણ ભારતની નદીઓ છે એની ચર્ચા તરફ આપણે જઈએ છીએ. આપણે છેલ્લે એ પણ વાત કરી હતી કે જે દક્ષિણ ભારતની નદીઓ છે એ દક્ષિણ ભારતની નદીઓ સામાન્ય રીતે પશ્ચિમ ઘાટના એક જળ વિભાજક તરીકેની કામગીરીના સ્વરૂપમાં ઉદ્ભવે છે. ઘણી નદીઓ વહે છે પૂર્વ તરફ, ઘણી નદીઓ વહે છે પશ્ચિમ તરફ, અને એ જે વહેતી નદીઓ છે એ નદીઓ ખૂબ ઓછા પ્રવાહ ક્ષેત્ર, એટલે એની લંબાઈ બહુ ઓછી છે, એટલે કે ઓછો પ્રવાહિત ક્ષેત્ર ટૂંકી નદીઓના રૂપમાં નદીઓ વિકસેલી છે. આ નદીઓ કાયમી નથી. આ જે નદીઓ છે એ કાયમી નદીઓના સ્વરૂપમાં નથી. તો આ જે નદીઓ છે એ સંપૂર્ણપણે વહન કરે છે ઓછા પ્રવાહ સાથે. એવી નદીઓની અંદર આપણે પહેલાં દક્ષિણ ભારતની નદીમાં જોઈશું નર્મદા નદી અને નર્મદા બેસિન. નર્મદા યાદ આવે એટલે આપણા ગુજરાતની જેને જીવાદોરી કહીએ છીએ આ નદી, અને નર્મદા સાથે જોડાયેલી કે અત્યારે એવું કહેવાય કે ગુજરાતના ખૂણા ખૂણાના ક્ષેત્ર સુધી નર્મદાના નીર પહોંચેલા જોઈ શકાય છે. ગુજરાતની જીવાદોરી સમાન આ નદી જે છે તેનું ઉદ્ભવ સ્થાન ક્યાં? તો કે ગુજરાતની આ જે આવતી નદી છે એ નદી ઉદ્ભવે છે મધ્યપ્રદેશ રાજ્યમાં. ક્યાંથી? તો કે અમરકંટક નામના સ્થળ પાસેથી આ નદીનો તમને અહીંયા ઉદ્ગમ સ્થાન અમરકંટકમાંથી જે નદી ઉદ્ભવે છે એ ચિત્ર દેખાઈ રહ્યું છે. એ અમરકંટક નામના સ્થળ પાસેથી આ નદી ઉદ્ભવે છે અને એક પશ્ચિમ બાજુ તરફ ફાટખીણમાંથી વહન કરે. તમે જો ફાટખીણ એટલે કે પર્વતીય ક્ષેત્રોને કોરીને જે નદી રસ્તો બનાવે છે તેને આપણે ફાટખીણ કહીએ છીએ, અને ફાટખીણમાં થઈ અને આ નદી વહન કરતી જોઈ શકાય છે. આગળ જતાં જે આ નદી છે એ જ પ્રકારે ફાટખીણમાંથી ખડકાળ ક્ષેત્રોમાંથી વહન કરતા જબલપુર પાસે એક સંગે મરમરના, જેને આરસપહાણ આપણે કહીએ, એના ખડકાળ પ્રદેશોમાંથી વહન કરતી જોઈ શકાય છે. અને આ બધા જ ક્ષેત્રો એવા છે કે જ્યાં નર્મદા નદીનો પ્રવાહ ખૂબ વેગવાન છે, તીવ્ર ગતિથી આ નદી વહે છે, અને એના પરિણામ સ્વરૂપે આગળ જતાં એક ભારતનો જોવાલાયક ધોધ એ નર્મદા નદી ઉપર સર્જાતો જોઈ શકાય છે. જબલપુર પાસે જે ધોધ સર્જાય છે એ ધોધનું નામ છે ધુઆંધારનો ધોધ, અને ધુઆંધારના ધોધની ત્યાં રચના એક જળ ધોધના સ્વરૂપની અંદર પ્રાકૃતિક રૂપમાં થયેલી આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે આ જે નદી છે નર્મદા નદી, એ નર્મદા નદી જે વહન કરે છે એને વહન કરતી, હમણાં આપણે એક આયતાકાર નદી પ્રણાલિકામાં જોયું હતું કે આખી જે નર્મદા નદી છે એને અસંખ્ય શાખા નદીઓ મળે છે, અને આ જે શાખા નદીઓ મળે છે એ શાખા નદીઓની અંદર મળતી નદીઓ ખૂબ ઓછી લંબાઈ ધરાવતી ટૂંકી નદીઓ એ નર્મદાના પ્રવાહ ક્ષેત્રમાં ભળવાનું કામ કરે છે. ખાસ કરીને તમે જુઓ તો નર્મદા નદી જે છે એ નર્મદા નદી સામાન્ય રીતે તમામ નદીઓને કાટખૂણે મળતી નદીઓના રૂપમાં પ્રવાહિત થાય છે. મોટાભાગે આ નદી જે છે એ ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશમાં એનો ઉદ્ભવ થાય છે, પણ એનું જે બેસિન ક્ષેત્ર છે એ આ પ્રકારે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ પ્રવાહિત થતું તમે નકશામાં જોઈ શકો છો. અને તેની જે લંબાઈ છે એ લંબાઈ 1312 કિલોમીટર છે. આટલી લંબાઈથી એ પ્રવાહિત થઈ અને આ નદી આગળ વધતી જોઈ શકાય છે. ખાસ કરીને મધ્ય ભારતમાં આવેલી આ ભારતની નદી છે, અને એના વિશે આપણે થોડી વાત કરવી જોઈએ કે આ જે નદી છે એ નર્મદા નદી એ ઉત્તર ભારતમાં જેમ ગંગા અને યમુના
મહત્વપૂર્ણ રીતે ફળદ્રુપ મેદાનોના સર્જનમાં પોતાની ભૂમિકા આપે છે, એવી જ રીતે દખ્ખણના ઉચ્ચ પ્રદેશોની અંદર સામાન્ય રીતે આ નદી જે છે એ નદી પણ એક મહત્વની ભૂમિકા આપવાનું કામ કરતી જોઈ શકાય છે. મૂળ મેં કહ્યું તેમ અમરકંટક આવેલું છે ક્યાં? તો કે સાતપુડાની પર્વતીય શ્રેણીઓમાં. આ સ્થળ જે મૂળ છે એ સાતપુડાની પર્વતીય શ્રેણીઓમાં છે અને ત્યાંથી વહન કરી અને આ નદી આગળ વહન કરતા મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરી અને એનો જે પ્રવાહ ક્ષેત્ર છે એ અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રની અંદર વિલીન થઈ જતો જોવા મળે છે. અને જે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ભરૂચ જે શહેર છે એ ભરૂચ શહેર નર્મદાના કિનારે આવેલું છેલ્લું એક મોટું શહેર છે, જે એકદમ એના મુખ પાસે વસેલું આ ભરૂચ શહેર છે. તો આ રીતે જે નર્મદા નદી છે એ નર્મદા નદી એક મહત્વની કહી શકાય તેવી દ્વીપકલ્પીય ભારતની નદી છે. ત્યાર પછી આપણે હવે ચર્ચા કરીએ અને એ જે નદી છે એ નદી છે તાપી નદી. દ્વીપકલ્પીય ભારતની અંદર તાપી નદી. હવે એક અહીંયા તમને હું વાત કરી દઉં કે આ નર્મદા અને તાપી એવી બે મોટી એવી નદીઓ છે કે જે દક્ષિણ ભારતની અંદર સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને બાકીની તમામ નદીઓ જો તો એ મોટા ભાગે સામાન્યતઃ પશ્ચિમ દિશાથી પૂર્વ તરફ વહેતી જોવા મળે છે. તો તાપી નદી જે છે એ પણ નદી એકદમ નર્મદાને સમાંતર વહન કરતી નદી છે. બંને નદીઓ જાણે બહેનપણી હોય એ સ્વરૂપમાં વહન કરતી જોવા મળે છે. અને એ પ્રકારે તાપી નદી પણ મધ્યપ્રદેશની જે સાતપુડાની ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓમાં આવેલો એક જિલ્લો જે બેતુલ જિલ્લો છે એ બેતુલ જિલ્લાના એક ક્ષેત્રમાંથી તાપી નદીનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી ઉદ્ભવે છે. અને આ નદી જે ઉદ્ભવે છે એ સમાંતર નર્મદાની સાથે જ ફાટખીણની અંદર પોતાના પ્રવાહને વહન કરતી આગળ વધતી જોઈ શકાય છે. અને આ નદી એ પણ સામાન્ય રીતે ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા બે રાજ્યોની અંદર પોતાનું બેસિન ક્ષેત્ર ધરાવે છે અને ત્યાર પછી એ સીધી અરબ સાગરને મળી જતી જોઈ શકાય છે. સામાન્ય રીતે જે આ નદી છે એ તાપી નદી અરબ સાગરની અંદર જ્યારે મળે છે એ પહેલાં છેલ્લું જે સુરત અને સુરત જે છે એ સુરત મુકામે સંપૂર્ણપણે જે આ નદી છે એ નદી ત્યાંથી પ્રવાહિત થતી કે ત્યાંથી પસાર થતી આપણે નિહાળી શકીએ છીએ કે જોઈ શકીએ છીએ. તો આ રીતે દક્ષિણ ભારતની અંદર આવેલી નદીઓની અંદર અને પૂર્વથી પશ્ચિમ તરફ વહન કરતી નદીઓની અંદર બીજી પણ કેટલીક નદીઓ છે, જેમાં સાબરમતી નદી જે આપણા ગુજરાતમાં અમદાવાદના ક્ષેત્રમાં જે વહે છે, અમદાવાદની અંદર આવેલી નદી, અને મહી જેને આપણે મહીસાગર કહીએ છીએ એ પણ પશ્ચિમ તરફ વહન કરી અને આ બીજી અન્ય મુખ્ય નદીઓ છે. ખાસ કરીને આ નદીઓ અરબ સાગર અને જે પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટના ક્ષેત્રોમાં એક કિનારાના મેદાનનું સર્જન કરે છે. પોતાની સાથે જે કાંઈ કાપ ઢસડીને લાવે છે એ ઢસડાયેલો કાપ અહીંયા ઠરે છે અને એના કારણે આ ક્ષેત્રની અંદર કેટલાક મુખ ત્રિકોણ પ્રદેશો થકી આવું એક મેદાન સર્જાયેલું જોઈ શકાય છે. તાપી નદી જે છે એ તાપી નદીની આપણે વાત કરીએ તો તેની જે લંબાઈ છે એ 724 કિલોમીટર જેટલી રહેલી જોઈ શકાય છે. તો આ રીતે આપણે જે ચર્ચા કરી એ બે નદીઓ દક્ષિણ ભારતની છે, પણ બે નદીઓની પરિસ્થિતિ અલગ છે દક્ષિણ ભારતમાં કે આ બંને નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહન કરે છે. હવેની જે નદીઓની આપણે વાત કરીશું જેમ કે ગોદાવરી બેસિન કે કૃષ્ણા નદી કે કાવેરી નદી, આ બધી નદીઓ એવી છે કે જે સામાન્ય રીતે પશ્ચિમ તરફથી ઉદ્ભવી અને પૂર્વ તરફ વહન કરતી જોઈ શકાય છે. હવે જ્યારે ગોદાવરી નદીની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ગોદાવરી નદી એ દ્વીપકલ્પીય ભારતની નદીઓમાં સૌથી મોટી અને વિશાળ નદી છે. સામાન્ય રીતે આ નદીનો જે ઉદ્ભવ સ્થાન છે એ ઉદ્ભવનું સ્થાન એ મહારાષ્ટ્ર રાજ્ય અને એનો નાસિક જિલ્લો, એ નાસિક જિલ્લાની અંદર મહારાષ્ટ્ર રાજ્યની અંદર પશ્ચિમ ઘાટના ઢોળાવી ક્ષેત્રોમાંથી આ નદી ઉદ્ભવે છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ત્યાં રહેલું જોઈ શકાય છે.
સંપૂર્ણપણે આ નદીનું વહન જે સ્થળ છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળે અને પૂર્વ દિશા તરફ એ નદી વહન કરતી જોઈ શકાય છે. ખાસ કરીને આ નદી જ્યારે મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને ત્યાંથી લઈ અને બંગાળની ખાડીને મળે ત્યાં સુધીની તેની લંબાઈ તમે જુઓ તો 1465 કિલોમીટર જેટલી છે. એટલે કે આટલો એક વિશાળ વિસ્તાર અને દક્ષિણ ભારતની લાંબી નદીના સ્વરૂપમાં ગોદાવરી નદી પોતાનું અસ્તિત્વ ભારતના ભૌગોલિક પરિસ્થિતિમાં ધરાવે છે. ખાસ કરીને આપણે જોઈએ તો આ જે નદી છે એ નદી દ્વીપકલ્પીય નદીઓમાં જે બેસિનનું ક્ષેત્ર છે એ બેસિનના ક્ષેત્રની દ્રષ્ટિએ પણ સૌથી વિશાળ બેસિન ક્ષેત્ર ધરાવે છે. અને એ સ્વરૂપમાં આ નદીના બેસિન ક્ષેત્રનો લગભગ 50% હિસ્સો માત્ર ને માત્ર એક રાજ્યની અંદર રહેલો છે. અને એ રાજ્ય તમે અહીંયા જોઈ શકો છો કે નદીનો બેસિન ક્ષેત્ર છે એ 50% હિસ્સો એકલું મહારાષ્ટ્ર રાજ્યની અંદર રહેલો છે. અને ત્યાંથી આ નદી આગળ પ્રવાહિત થઈ અને મધ્યપ્રદેશમાં પ્રવેશે છે અને ત્યારબાદ એ આંધ્રપ્રદેશમાં થઈ અને સીધી બંગાળની ખાડીને મળતી જોઈ શકાય છે. ખાસ કરીને જ્યારે આ નદી જે પ્રવાહિત છે, આ નદીનો જે પ્રવાહ ક્ષેત્ર છે એ પ્રવાહ ક્ષેત્રની અંદર ગોદાવરી નદી જ્યારે વહન કરે છે ત્યારે તેની સાથે કેટલીક શાખા નદીઓ દક્ષિણ ભારતની નદીઓના રૂપમાં ભળે છે. એટલે શાખા એટલે નાની નાની ઘણી બધી નદીઓમાં, પણ એ શાખા નદીઓમાં કેટલીક મુખ્ય નદીઓની વાત આપણે કરીએ તો એ નદીઓની અંદર સામાન્ય રીતે તમે અહીંયા નકશાની અંદર જોઈ શકો છો કે જે ગોદાવરી નદી છે એ મૂળ પ્રવાહની સાથે અસંખ્ય નાની નાની શાખા નદીઓ એને મળતી જોઈ શકાય છે. જેમ કે પૂર્ણા નદી, એવી જ રીતે વર્ધા નદી, તેની સાથે પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગા જેવી કેટલીક સહાયક નદીઓ જે છે એ શાખાના સ્વરૂપમાં પોતાના પ્રવાહને ગોદાવરી નદીમાં વહાવવાનું કામ કરે છે. અને એ રીતે ગોદાવરીનું સંયુક્ત સ્વરૂપ વહન કરીને દક્ષિણ ભારતની એક વિશાળ નદીના રૂપમાં પોતાનું સર્જન કરે છે. ખાસ કરીને ગોદાવરી નદીને એક બહુમાન આપવામાં આવે છે. જેમ આપણા ભારતમાં ગંગા નદી એ ખૂબ મહત્વપૂર્ણ નદી છે, એમ જ્યારે દક્ષિણ ભારતની નદીઓની વાત કરીએ ત્યારે આપણે યાદ કરવી પડે ગોદાવરી નદીને. અને એટલે ગોદાવરી નદીને આપણે એક ઉપનામ આપેલું છે દક્ષિણની ગંગા. આપણે ગોદાવરી નદીને દક્ષિણની ગંગાના નામથી ઉલ્લેખિત કરવાનું કામ કરીએ છીએ. ખાસ કરીને આ જે નદી છે એને દક્ષિણની ગંગા એટલે કહેવામાં આવે છે કે એ દક્ષિણ ભારતની સૌથી વિશાળ નદી છે. ઉત્તર ભારતની સૌથી વિશાળ નદી જો કોઈ હોય તો તે છે ગંગા નદી. એ જ રીતે દક્ષિણ ભારતની નદીની અંદર એ ગોદાવરી નદી વિશાળ છે અને એટલે એને દક્ષિણની ગંગા તરીકે અને એની પવિત્રતાની પણ મહત્વતા રહેલી છે. તો આ પ્રકારે દક્ષિણ ભારતની નદીની અંદર ગોદાવરી જે નદીનું બેસિન ક્ષેત્ર છે એ બેસિન ક્ષેત્ર પણ ખૂબ મહત્વપૂર્ણ એક ભૂમિકા સામાન્ય રીતે ભારતના જળ પરિવહનના ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓ ધરાવે છે. તો આ આપણે યાદ રાખીશું. પરીક્ષામાં પણ પૂછાય કે કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે, તો એના જવાબમાં આપણે સામાન્ય રીતે ગોદાવરી નદી કહી શકીએ. ઘણી વખત એક કારણના રૂપમાં પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે ગોદાવરી નદીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે. તો એને પણ આપણે સમજાવવું જોઈએ અને પરીક્ષાની અંદર આપણે ખૂબ સારી રીતે એને લખી શકીએ. તો આ રીતે ગોદાવરી બેસિન જે ક્ષેત્ર છે એ દક્ષિણ ભારતનું એક મહત્વનું નદી ક્ષેત્ર છે. હવે આપણે જઈએ દક્ષિણ ભારતની બીજી નદી તરફ. અને દક્ષિણ ભારતની બીજી નદી તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણે ચર્ચા કરીશું કૃષ્ણા બેસિનની. કૃષ્ણા નદી, અને કૃષ્ણા નદી પણ દક્ષિણ ભારતની એક મહત્વપૂર્ણ નદી છે. અને એ જે નદી છે તે નદી સામાન્ય રીતે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટની અંદરથી એક ક્ષેત્ર જેનું નામ છે મહાબળેશ્વર, અને મહાબળેશ્વરમાંથી આ નદી ઉદ્ભવતી જોઈ શકાય છે. કૃષ્ણા નદીનું જે પ્રવાહ ક્ષેત્ર છે એ પ્રવાહ ક્ષેત્ર એનું જે બેસિન ક્ષેત્ર છે એ મહારાષ્ટ્રમાં ઉદ્ભવે છે, ત્યારબાદ કર્ણાટકમાં થઈ અને આંધ્રપ્રદેશમાંથી એ વહન કરતી જોવા મળે છે.
અને આટલા ક્ષેત્રને એ પસાર કરતા એને જે અંતર કાપવું પડે છે એટલે કે એની લંબાઈ છે 1400 કિલોમીટર. અને 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી કૃષ્ણા નદી એ અનેક શાખા નદીઓને પોતાની સાથે રાખીને આગળ વધે છે. એને મળતી શાખા નદીઓ કઈ કઈ? તો કે એને મળતી શાખા નદીઓની અંદર તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુશી અને ભીમા નદી આ એની શાખા નદીઓ છે. અને આ શાખા નદીઓ સામાન્ય રીતે તેના પ્રવાહમાં ભળી અને વિશાળ પ્રવાહ ક્ષેત્ર બનાવવાનું કામ કરે છે. અને છેલ્લે આ જે નદી ક્ષેત્ર છે એ આંધ્રપ્રદેશમાં થઈ અને બંગાળાની ખાડીના પાણીની અંદર પોતાના પાણીને ઠાલવવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું મહાનદી બેસિન. મહાનદી અને મહાનદી જે છે એ દક્ષિણ ભારતની અંદર આવેલી નદીમાં તેનું ઉદ્ગમ સ્થાન તમે જુઓ તો છત્તીસગઢના પહાડીના ક્ષેત્રો, અને એ પહાડીના ક્ષેત્રોમાંથી આ નદી ઉદ્ભવે છે. અને એ પ્રવાહિત જે નદી છે એ નદી 3 રાજ્યોને પસાર કરી, જેની અંદર ખાસ કરીને જે એના રાજ્ય બેસિન ક્ષેત્ર છે જે રાજ્યમાંથી પસાર થાય છે એ રાજ્યોની અંદર સામાન્ય રીતે તમે જુઓ તો પહેલાં તો ઉદ્ભવ એનો છત્તીસગઢમાંથી થાય છે. છત્તીસગઢમાંથી ઉદ્ભવેલી આ નદી ઝારખંડમાં થઈ અને સીધી ઓડિશામાં પ્રવેશ કરતી જોવા મળે છે. અને ઓડિશામાંથી થઈ અને તે બંગાળાની ખાડીમાં સમાપ્ત થતી જોવા મળે છે. છત્તીસગઢથી લઈ અને જ્યારે ઓડિશામાં બંગાળાની ખાડીને મળે ત્યાં સુધીની આ નદીની લંબાઈ જે છે તે છે 860 કિલોમીટર. અને 860 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ નદી, જ્યારે મહાનદીની વાત આવે ત્યારે એક બંધ યાદ આવે આપણને, હીરાકુંડ બંધ, જે મહાનદી ઉપર તૈયાર કરવામાં આવેલો છે. અને બીજું પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મહાનદીનું મોટું પ્રવાહ ક્ષેત્ર ઓડિશામાં છે. સૌથી વધુ પ્રવાહ ક્ષેત્ર એ ઓડિશા, અને ઓડિશા રાજ્યની સૌથી લાંબી નદી એ મહાનદી છે. અને એ રીતે દક્ષિણ ભારતના નદી ક્ષેત્રની અંદર જળ પરિવહનના ક્ષેત્રમાં મહાનદીની એક મહત્વતા રહેલી જોઈ શકાય છે. દક્ષિણ ભારતની આ બધી નદીઓની જેમ આપણે વાત કરી ગોદાવરી, કૃષ્ણા અને મહાનદી, એવી જ એક મહત્વપૂર્ણ નદી છે અને તે છે કાવેરી નદી, કાવેરી બેસિન. અને એનું કાવેરીનું જે બેસિન ક્ષેત્ર છે તે ઉદ્ભવે છે પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પર્વતમાળામાંથી. એ પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી નામના પર્વતીય ક્ષેત્રમાંથી ઉદ્ભવે છે. જો અહીંયા યાદ આપણે રાખીશું કે કાવેરી નદીનો ઉદ્ભવ કઈ પર્વતમાળામાંથી થાય છે તો બ્રહ્મગીરી પર્વતમાળામાંથી થાય છે. અને એ નદી ત્યાંથી નીકળે અને પોતાના પ્રવાહ સાથે જ્યારે પ્રવાહિત થાય છે ત્યારે લંબાઈ એ પોતાની તૈયાર કરે છે 760 કિલોમીટર. કુલ 760 કિલોમીટરની લંબાઈ પસાર કરીને આ નદી 3 રાજ્યોમાંથી વહન થાય છે. એનું જે બેસિન ક્ષેત્ર છે એ કેરળ, કર્ણાટક, તમિલનાડુ આ બધા જ ક્ષેત્રોમાંથી એ નદી વહન થઈ અને છેલ્લે તમિલનાડુના કુટલુરના દક્ષિણમાં આવેલું જે કાવેરીપટ્ટનમ છે એ કાવેરીપટ્ટનમના ક્ષેત્ર પાસે બંગાળાની ખાડીમાં પોતાના પાણીને ઠાલવે છે, વિલીન કરે છે. જ્યારે આ નદી વહન થાય છે, આ નદી જ્યારે વહે છે ત્યારે સામાન્ય રીતે આપણે જોઈએ તો એ વહેતી નદીની અંદર તમને કેટલીક એની શાખા નદીઓ પણ ભળતી જોવા મળશે. કાવેરી નદીને કેટલીક એની શાખા નદીઓ સહાયક રૂપમાં મળતી જોઈ શકાય છે. અને એ નદીઓમાં અમરાવતી નદી, ભવાની નદી, હેમાવતી નદી તથા કાલિની નદી જેવી નદીઓ એના શાખા પ્રવાહના રૂપમાં એને મળતી કે એને ભળતી જોઈ શકાય છે. અને એ રીતે છેલ્લે આ નદી બંગાળાની ખાડીમાં વિલીન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરી દક્ષિણ ભારતની નદીઓની અંદર મહત્વપૂર્ણ નદીઓમાં આપણે વાત કરી નર્મદાની, તાપીની, તેની સાથે સાથે આપણે ચર્ચા કરી ગોદાવરીની, મહાનદીની, કૃષ્ણા અને કાવેરી નદીઓની. આ થોડી વિશાળ નદીઓ હતી દક્ષિણ ભારતની. પણ હા, કેટલીક તેની જ સાથે જોડાયેલી દક્ષિણ ભારતની અન્ય નદીઓની પણ આપણે વાત કરવી જોઈએ. ભલે એ પ્રમાણમાં નાની છે પણ છતાં મહત્વપૂર્ણ ભારતના જળ પરિવહનના બાબતમાં નદીઓ રહેલી છે.
અને આ નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળતી કેટલીક નદીઓ, જેમાં દામોદર નદી, બ્રાહ્મણી નદી, વૈતરણી નદી, સુવર્ણરેખા નદી, આ નદીઓ એ દક્ષિણ ભારતની અંદર આપણે એક મહત્ત્વની નદીઓના રૂપમાં જોઈ શકીએ છીએ. તો આ રીતે જે આપણે ચર્ચા કરી આ પ્રકરણમાં નદીઓના પરિવાહના રૂપમાં, એમાં ઉત્તર ભારતની નદીઓ અને તેની સાથે દક્ષિણ ભારતની નદીઓની આપણે ચર્ચા કરી. અને એવું કહેવાય છે કે કોઈ પણ દેશના પાણીનો મુખ્ય સ્ત્રોત સામાન્ય રીતે વરસાદ છે, પણ વરસાદ સાથે એ વરસાદ ગયા પછી એ પાણીની પ્રવાહિત સ્થિતિને જાળવી રાખવાનું કામ કરતો હોય તો તે નદીઓનું પાણીનો પ્રવાહ છે. અને એટલે નદીઓની મહત્વતા ખૂબ વધુ રહેલી છે. તમે જુઓ કે પૃથ્વી સપાટી ઉપર સામાન્ય રીતે જે કુલ પૃથ્વી છે એ પૃથ્વીના 3 ભાગની અંદર પાણી રહેલું છે, જેને આપણે કહીએ છીએ જલાવરણ. એટલે કે 71% પૃથ્વીની સપાટી ઉપર પાણી છે. જ્યારે તેમાંથી એક વસ્તુ એ પણ વિદ્યાર્થીઓ મિત્રો યાદ રાખવી પડે કે આ કુલ 71% જળ આ પૃથ્વી ઉપર છે, એમાંથી 97% પાણી તો ખારું છે. એટલે કે સમુદ્ર કે સાગરનું જે ખારું પાણી છે એ ખારું પાણી એની અંદર રહેલું જોઈ શકાય છે. અને એની અંદર ફક્ત 3% જ એવું પાણી છે કે જેનો ઉપયોગ આપણે પેયજળ તરીકે કરી શકીએ છીએ. એટલે કે પીવાના પાણી તરીકે, ખેતીના પાકોની સામાન્ય રીતે ઉત્પાદનની સ્થિતિ માટે આપણે પેયજળ તરીકે કે એના ઉપયોગ માટે એનો લાભ લઈ શકીએ છીએ. મોટાભાગનો જે પાણી છે એમાંથી સામાન્ય રીતે ચોથો ભાગ જે છે એ બરફના રૂપમાં રહેલો જોઈ શકાય છે. અને આ રીતે એક જલાવરણની ભૂમિકામાં નદીઓની જે ભૂમિકા છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ રીતે રહેલી છે. જ્યારે દુનિયાની દ્રષ્ટિએ જોવાનું કામ કરીએ તો ભારતની દ્રષ્ટિએ પણ આ નદીઓ ખૂબ મહત્ત્વની રહેલી છે. જે આપણે પુરવાર કર્યું, આ બધી વિગતોથી આપણે સ્પષ્ટ કર્યું કે ભાઈ ઉત્તર ભારતની નદીઓ હોય કે દક્ષિણ ભારતની નદીઓ હોય, આ તમામ નદીઓ જે છે એ ભારતની અંદર પાણી માટેની એક મહત્ત્વની કહી શકાય તેવો સામાન્ય રીતે સોર્સ છે. અને ત્યાંથી મોટા ભાગનું આપણને પાણી મળે છે. આપણે યાદ કરીએ તો અત્યારે તમામ પ્રકારની ગુજરાતની અંદર છેક સૌરાષ્ટ્ર કે કચ્છના છેડા સુધી પહોંચેલા પાણીની સ્થિતિ કે જ્યાં નર્મદાના નીર પહોંચ્યા છે, જેના પરિણામ સ્વરૂપે ખેતીકીય સ્થિતિમાં સિંચાઈ માટે અને પીવાના પાણી માટેની તમામ જરૂરિયાતો અને સવલતો ખૂબ સરળતાથી આજે લોકોને ઉપલબ્ધ થઈ શકે છે. તો એ રીતે આ નદીઓનો જે જળ પરિવાહ છે એ ખૂબ ઉપયોગી છે. જ્યારે આપણે નદીની ચર્ચા કરીએ છીએ તો નદીઓની સાથે સાથે એક જળ સ્ત્રોતની ભૂમિકા ભજવનાર કોઈ કુદરતી સ્થિતિ હોય તો તે છે સરોવરો. સામાન્ય જેમ નદીઓ ભારતની અંદર અસંખ્ય આવેલી છે, એવી જ રીતે ભારતની અંદર નાના મોટા અસંખ્ય સરોવરો આવેલા છે. હા, સરોવરોની વાત કરીએ ત્યારે સરોવરો 2 પ્રકારના હોઈ શકે. એક કુદરતી સરોવરો કે જે કુદરતી સરોવરોની રચના એ ફક્ત ને ફક્ત કુદરતથી થઈ હોય, અને કેટલાક કૃત્રિમ સરોવરો. ઉદાહરણ તરીકે હું તમને ઉદાહરણ આપું કે આપણું સરદાર સરોવર જે એક કૃત્રિમ સરોવર છે કે જે માનવ નિર્મિત સરોવર છે. તો આ રીતે સરોવરો આપણા ભારતની અંદર નાના મોટા અસંખ્ય ભારતીય ક્ષેત્રના ભૂપૃષ્ઠ ઉપર નિર્માણ થયેલા જોઈ શકાય છે. સરોવરો જુદા જુદા સ્વરૂપના છે. ભારતની અંદર તમે સરોવરની જ્યારે વાત કરવા જાઓ છો ત્યારે એ સરોવરોનું સ્વરૂપ જુદું જુદું છે. જેમ કે મીઠા પાણીના સરોવરો કે જે સરોવરોની અંદર તમને મીઠું પાણી પ્રાપ્ત થતું હોય, અને આ સરોવરો મોટા ભાગે તમને ભારતમાં સૌથી વધારે ક્યાં જોવા મળશે તો કે હિમાચ્છાદિત જે ક્ષેત્રો છે, એટલે કે હિમાલયના ક્ષેત્રો. અને હિમાલયના ક્ષેત્રોની અંદર તમને સૌથી વધારે આવા મીઠા પાણીના સરોવરો જોવા મળશે. અને લગભગ આ જે સરોવરો છે એમાં મોટા ભાગે જે સરોવરોમાં પાણી એ ચોમાસાના વરસાદથી ભરાતું જોઈ શકાય છે. અને મોટાભાગે આ ઘણા સરોવરો હિમ સરોવરો પણ છે કે શિયાળાની ઋતુમાં આ સરોવરમાં બરફ આચ્છાદિત થઈ જતો જોવા મળે છે. વળી કેટલાક એવા પણ સરોવરો છે જે સૂક્ષ્મ ક્ષેત્રોની અંદર આવેલા હોય છે, અને સૂક્ષ્મ ક્ષેત્રોમાં સર્જાતા ભલે ત્યાં વરસાદ નથી થતો, ઓછો વરસાદ થાય છે, છતાં ત્યાં સરોવરોનું નિર્માણ થયેલું હોય છે. અને સરોવરો નિર્માણ કરાવવાનું કામ કોણ કરે છે તો કે અંતસ્થ નદીઓ. અને અંતસ્થ નદીઓ મેં શરૂઆતમાં જ તમને વાત કરી હતી, કોને કહેવાય કે જે નદીઓ
કોઈ પણ અંદરના ભૂમિભાગના ક્ષેત્રોમાં જ સાગરને મળતી ન હોય પણ કોઈ પણ ભૂમિભાગના ક્ષેત્રોમાં જ ભળી જતી હોય કે વિલીન થતી હોય તેને આપણે અંતસ્થ નદીઓ કહીએ છીએ. અને આવી અંતસ્થ નદીઓ કોઈ રણ ક્ષેત્રની અંદર કે કોઈ પણ ભૂમિ પ્રદેશોની અંદર કે કોઈ નાના એવા સરોવરને મળે છે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્રોની અંદર તે સરોવરોની રચના કરતી જોઈ શકાય છે કે જોવા મળે છે. એનાથી કુદરતી રીતે આવા સરોવરો નિર્માણ થતા હોય છે. વળી મેં હમણાં જ વાત કરી જેમ હિમાલયના ક્ષેત્રોમાં મીઠા પાણીના સરોવરો છે એમ કાશ્મીરના ક્ષેત્રોમાં તમે જાઓ તો કાશ્મીરી ક્ષેત્રોમાં તમને હિમ નદીઓ વડે બનેલા કેટલાક સરોવરો જોવા મળશે. હિમ નદી જે બરફાચ્છાદિત નદીઓ છે, બરફથી સવાયેલી નદીઓ છે અને એવી હિમ નદીઓથી ઘણા સરોવરો આ કાશ્મીરના ક્ષેત્રોની અંદર નિર્માણ પામેલા છે. વળી કેટલાક સરોવરો કુદરતની પ્રક્રિયાથી નિર્માણ થાય છે. જેમ કે ઘણી વખત પવન પણ સરોવરોનું નિર્માણ કરવાનું કામ કરે છે. કેટલીક નદીઓ પણ સરોવરનું નિર્માણ કરે છે. અને માનવ પ્રવૃત્તિ, હમણાં જ મેં વાત કરી કે સરદાર સરોવર, જે સરદાર સરોવરનું સર્જન છે એ કોણે કર્યું છે તો કે માનવની પ્રવૃત્તિ દ્વારા. માનવે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પાણીના પ્રવાહને રોકીને એક સરોવરમાં તેને રૂપાંતરિત કર્યું. તો એ રીતે માનવ પોતાની પ્રવૃત્તિ થકી પણ સરોવરોનું સર્જન કરે છે. અને એવા જે સરોવરોનું સર્જન થાય છે એ અસંખ્ય સ્વરૂપની અંદર નિર્માણ થયા છે. આપણે હમણાં ભણતા હતા જ્યારે ગંગા નદીની વાત કરી ત્યારે આપણે એક વાત કરી હતી કે નદીઓ જ્યારે મધ્ય ભાગમાં પ્રવેશ કરે અને કાપનું ઠરીકરણ થાય ત્યારે નદીઓ એક વિસર્પી આકાર ધારણ કરે છે. અને વિક્ષેપીકરણના કારણે સામાન્ય રીતે નદીઓ એક ઘોડાની નાળ આકારના સરોવરોનું સર્જન કરે છે. તો એ રીતે નદીઓ દ્વારા વિસર્પી પૂરનું પરિણામ એટલે કેટલાક ઘોડાની નાળ આકારના સરોવરોનું સર્જન. આ પણ ઘણી બધી જગ્યાએ આપણા ભારતની અંદર આવા સરોવરોનું સર્જન થયેલું આપણે જોઈ શકીએ છીએ. વળી લગુન સરોવરો, આ એક આપણે નામ બહુ સાંભળીએ છીએ, લગુન સરોવર. લગુન સરોવર એક એવા સરોવરો છે કે જે સરોવરો સમુદ્રની ભરતીના પરિણામના સ્વરૂપમાં સર્જાતા જોઈ શકાય છે. સમુદ્રની જે ભરતી આવે છે એના કારણે. હમણાં આપણે વાત કરી કે પવનના જે વહન છે પવનનું, એ પવનના વહનની સાથે રેતીના ઢગ તૈયાર થાય છે. એટલે કે રેતીના ઢગ એટલે કે રેતીની એક પ્રકારે પાળીઓ, જેને આપણે તળાવની ફરતી એવા પ્રકારની પાળીઓ સમુદ્રના કિનારા ઉપર તૈયાર થાય છે. અને એ તૈયાર થયેલી જે પાળીઓ છે એ પાળીઓ જ્યારે ભરતીનો સમય આવે છે ત્યારે પાણી એ પાળીઓને વટાવી અને એ ભાગની અંદર પાણી ભરાય છે. ઓટ આવતા એ ભાગ અલગ થઈ જાય છે અને આ સ્વરૂપે રચાય છે લગુન સરોવરો. અને લગુન સરોવરો પણ આપણા ભારતની અંદર સમુદ્રની ભરતીના કારણે ઘણી બધી જગ્યાએ વિકસેલા કે તૈયાર થયેલા આપણે જોઈ શકીએ છીએ. અને એવા સરોવરોના આપણે નામ પણ લઈ શકીએ, જેમ કે ચિલ્કા એક લગુન સરોવર છે. એ જ રીતે કોલેરુ એ પણ એક લગુન સરોવર છે. અને એ જ પ્રકારે પુલિકટ, આ બધા લગુન સરોવરો છે કે જે કુદરતી પ્રક્રિયા અને એની સાથે એક પવનની ગતિ કે ભરતીની જે સ્થિતિ છે એનું પરિણામ, એટલે કે તમામ રીતે કુદરત જ આ પ્રકારના લગુન સરોવરોનું એક નિર્માણ કરવાનું કામ કરે છે. વળી કેટલાક ભારતના આંતરિક ભૂભાગોમાં પણ સરોવરો આવેલા છે. અને એવા સરોવરોની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે આપણને યાદ આવે રાજસ્થાન રાજ્યમાં આવેલું એક સરોવર, અને એ સરોવર છે સાંભર સરોવર. સામાન્ય રીતે રાજસ્થાન રાજ્યની અંદર આવેલું જે સરોવર છે એ સરોવર સાંભર સરોવર આખું સરોવર ખારા પાણીનું સરોવર છે. અને વિદ્યાર્થી મિત્રો, એ સરોવરની અંદર એટલી બધી ખારાશ છે કે એ ખારા પાણીમાંથી આપણે મીઠું પણ ઉત્પાદિત કરી શકીએ છીએ. એવી ખારાશ ધરાવતું સરોવર એ રાજસ્થાનની અંદર આવેલું જોઈ શકાય છે. એટલે યાદ રાખવાનું, પરીક્ષામાં તમને પૂછાય કે ભારતનું એવું કયું સરોવર છે કે જેના પાણીમાંથી આપણે મીઠું પણ ઉત્પાદિત કરીએ છીએ આંતરિક ભાગમાં આવેલું, તો એ છે સાંભર સરોવર, જે રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને હું સ્પષ્ટ કરું કે સામાન્ય રીતે ભૂગોળ હોય, ઇતિહાસ હોય કે નાગરિક શાસ્ત્ર હોય, સામાજિક વિજ્ઞાન વિષય જ એવો છે કે જે તમને તમારી આવનારી કારકિર્દી માટે ઘડતર કરે છે. કારણ કે આખો વિષય એવો છે કે જે જનરલ નોલેજનો મૂળ પાયો છે. તમને અહીંયાથી ડગલે ને પગલે દરેક બાબતમાં જનરલ નોલેજ મળશે, સામાન્ય જ્ઞાનની પ્રાપ્તિ થશે. તો આ વસ્તુ તમે ભવિષ્યમાં જ્યારે પરીક્ષાઓ આપવા માટે જાઓ
તમે ભણીને કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાઓ ત્યારે આ બધી જ વસ્તુઓ તમને ખૂબ ઉપયોગી સાબિત થતી જોવા મળે છે. તો આ રીતે ખારા પાણીના સરોવરમાંથી આંતરિક સરોવરના રૂપમાં મીઠું તૈયાર થતું હોય તો તે છે રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર. આપણે એને યાદ રાખીશું. બીજી તરફ આપણે જોઈએ તો જે મીઠા પાણીના સરોવરોની આપણે વાત કરી કે હિમાલયના ક્ષેત્રમાં મીઠા પાણીના સરોવરો આવેલા છે. અને હિમાલયના ક્ષેત્રમાં જે મીઠા પાણીના સરોવરો આવેલા છે એ સંપૂર્ણપણે વરસાદના પાણીથી અને જે બરફ છે એ બરફના પીગળવાથી ત્યાં આવા સરોવરોનું નિર્માણ થાય છે. અને એવા સરોવરો જે છે એને સર્જવા માટેની ભૂમિકા હિમ નદીઓની છે. હિમ નદીઓ એટલે જે હિમ નદીઓ છે સંપૂર્ણપણે બરફાચ્છાદિત નદીઓ છે. આની નદીઓની રચના એવી હોય કે જ્યારે ઠંડીનું પ્રમાણ હોય ત્યારે ઉપરના ભાગ ઉપર બરફનું સ્તર જામી ગયું હોય અને નીચેના ભાગમાંથી પાણી પ્રવાહિત હોય. આવી જે હિમ નદીઓ છે એનાથી પણ આવા પ્રકારના હિમ ક્ષેત્રોની અંદર મીઠા પાણીના સરોવરોની રચના થયેલી જોઈ શકાય છે. ખાસ કરીને અહીંયા જે રચાયેલા સરોવરો છે એ સરોવરોની અંદર આપણે વાત કરીએ તો દલ સરોવર છે, સામાન્ય રીતે જેને આપણે ડલ પણ કહીએ છીએ. ભીમતાલ સરોવર પણ એ હિમાલયના ક્ષેત્રોની અંદર આવેલું છે. લોકતાલ અને એની સાથે સાથે આવેલું બડા પાની સરોવર જે હિમાલયના હિમાચ્છાદિત ક્ષેત્રોની અંદર નિર્માણ થયેલા આવા બધા સરોવરો છે. ખાસ કરીને અહીંયા જે આ સરોવરો છે એમાં એક સરોવર આપણે યાદ રાખવું પડે, કાશ્મીરની અંદર આવેલું વુલર સરોવર. એ પણ એક મીઠા પાણીનું સરોવર છે. અને વુલર સરોવર જે છે એ ભૂગર્ભીય ક્રિયાઓના પરિણામ સ્વરૂપે તૈયાર થયેલું સરોવર છે. જે ભૂગર્ભીય પ્રક્રિયા થઈ એનું પરિણામ અને એના પરિણામથી સર્જાયેલી એક કુદરતી રચના એટલે વુલર સરોવર જે કાશ્મીર ક્ષેત્રની અંદર સ્થિત છે. ખાસ કરીને આ પ્રકારે બધી જ જે બાબતો છે એવું પણ બને છે કે ઘણા બધા સરોવરો તો જે છે એ સરોવરમાં હિમ નદી જે છે એ ગર્તમાંથી પાણી ભરાવાથી સરોવરો રચાય છે. તો કેટલાક સરોવરો એવા છે કે જે સરોવરોમાંથી નદી પણ નીકળતી જોઈ શકાય છે. એવા પણ કેટલાક હિમાલયના ક્ષેત્રના સરોવરોના ઉદાહરણો છે. તો આ પ્રકારે આ તમામ જે સરોવરો છે એ પણ ભારતની અંદર જે જળ પરિવહનના સ્થિતિ છે એ જળ પરિવહનની સ્થિતિની અંદર પોતાનું એક મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે હમણાં એ પણ વાત કરી કે ઘણા સરોવરો એવા છે કે જે માનવ નિર્મિત સરોવરો હોય, જેમ કે સરદાર સરોવર છે, હીરાકુંડ યોજના છે, એ જ રીતે નાગાર્જુન સાગર યોજના છે એનાથી રચાય કૃષ્ણરાજ સાગર, એ જ રીતે ભાખરા નાગલા તમામ પ્રકારના અને ત્યાંના જે પાણીનો સંગ્રહ થયેલું ક્ષેત્ર છે એને આપણે સરોવરો તરીકે નિર્માણ કરીએ છીએ. અને મોટાભાગે તમે વિદ્યાર્થીઓ આપણા ગામડે કોઈને કોઈ નાના મોટા સરોવરો માનવ દ્વારા તૈયાર કરેલા જોઈ જ શકીએ છીએ. આપણું ગામ હોય તો ગામના ભાગોળમાં કે ગામના પાદરની અંદર પાણીને ચોમાસાનું જે પાણી છે એને થોડા ઘણા અંશે સંગ્રહવા માટે આપણે નાના મોટા તળાવો ગામડામાં પણ તૈયાર કરેલા હોય છે. તો આવા સરોવરો કે જે માનવ નિર્મિત સરોવરો છે. તો આ રીતે જે સરોવરો છે એની મહત્વતા પણ જળ પરિવહનના ક્ષેત્રની અંદર રહેલી છે. હવે જે આ સરોવરો છે એ સરોવરોની ઉપયોગિતા શું? સામાન્ય રીતે આપણે વાત કરીએ આ તમામ સરોવરો અને એની ઉપયોગિતાની જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સરોવરો અનેક રીતે માનવીને ઉપયોગી છે. કારણ કે જળ એ જ જીવન છે અને જળ વગર જીવન ટકાવવું એ માનવ માટે કે પ્રકૃતિના દરેક તત્વ માટે અશક્ય છે. અને એવા સંજોગોમાં સરોવરો જે છે સરોવરો આપણી માટે એક સહાયક ભૂમિકા નદીઓની જેમ જ નિભાવવાનું કામ કરે છે. જ્યાં વધુ વરસાદ પડે છે એવા ક્ષેત્રોની અંદર આવેલા જે સરોવરો છે એ સરોવરોની અંદર વધારે પ્રમાણમાં જળ સંચિત થાય છે. કેમ? હું ઉદાહરણ આપું કે નર્મદાનું જે પાણી છે એક સમય એવો હતો કે તેનું તમામ પાણી વહન કરી અને અરબ સાગરમાં ભળી જતું, એટલે કે ખંભાતના અખાતને મળી જતું. એ પાણી કોઈ ઉપયોગમાં આવતું હતું નહીં. પણ આપણી સરકારની પરિકલ્પનાનું પરિણામ એટલે એની ઉપર તૈયાર કરવામાં આવેલો સરદાર સરોવર જે ડેમ બંધ છે અને એ સરદાર નર્મદા ડેમ તૈયાર થયો. કેટલું પાણી રોકાયું અને એ પાણીની ઉપયોગિતા કેટલી, એ પાણીના ઉપયોગથી આપણે કેટલું બધું આપણા જીવનને આર્થિક રીતે આપણી જીવનની જાળવણી માટે એની ઉપયોગિતા સાબિત કરી શકીએ છીએ. તો આ રીતે
સંપૂર્ણપણે સરોવર માનવી માટે ખૂબ ઉપયોગી છે. વધુ વરસાદવાળા ક્ષેત્રમાં અથવા તો આપણો ભારતની એક વસ્તુ તો બહુ મહત્ત્વની છે કે આ પ્રકારે યોજનાઓ તૈયાર થવી જોઈએ. કુદરતી સરોવરોનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ, કારણ કે નદીઓનો પ્રવાહ અટકવાનો નથી. નદીઓનું પાણી તો પ્રવાહિત છે. વરસાદ પડશે ત્યારે તેની અંદર પાણી પૂરના રૂપમાં આવશે. અમુક સમયે પૂર પુષ્કળ છે. તમે પણ વિદ્યાર્થી તમારા આજુબાજુના ગામમાં ક્યાંય નદી હશે તો જોતા હશો કે જ્યારે ચોમાસા દરમિયાન નદી બે કાંઠામાં વહેતી હોય, પણ વરસાદની સિઝન પૂરી થાય એટલે એમાં શું હોય? એકદમ સૂકી વટ, માત્ર રેતી કાંકરા સિવાય બીજું કશું જ જોવા મળતું નથી. પણ એને જો આપણે રોકી રાખ્યું હોય સરોવરોના રૂપમાં તો આપણને ખૂબ ઉપયોગી થાય. તો એ માટે માનવીને સરોવરો ખૂબ ઉપયોગી છે. જ્યાં વધુ વરસાદ છે ત્યાં તો ઉપયોગી જ છે, પણ ઓછા વરસાદના ક્ષેત્રમાં પણ એને સંગ્રહ કરીને ઉપયોગ કરી શકીએ. અને જે સંચિત કરેલું જળ છે એનો ઉપયોગ, પહેલી જ બાબત છે કે ભારત માટે તો બહુ મહત્વતા રહેલી છે સંચિત જળની, કારણ કે આપણી આબોહવાની પરિસ્થિતિ જ એવી છે કે આપણે વરસાદ જે છે એ ચોમાસાના 4 મહિનાની, એમાં પણ આપણે ચોમાસાના 4 મહિનાની અંદર પણ આપણે ફક્ત 2 થી 3 મહિના વરસાદ પડે, અને એ વરસાદની અંદર આપણે આપણા ખેતી, મુખ્ય આપણો આખો વ્યવસાય ખેતી છે, એ ખેતીને જાળવવાનું આપણે કામ કરવું હોય તો બાકીની સૂકી ઋતુમાં આપણને ઉપયોગી આ પાણી થાય. એટલે કે સંચિત જળ, પાણીને સંગ્રહિત કરવું, એને એકઠું કરવું એ સૌથી જરૂરી. અને એવું એકઠું કરવાનું કામ આપણે આવા સરોવરોથી જ કરી શકીએ. એટલું જ નહીં, સિંચાઈની સાથે સાથે સરોવરમાં સંગ્રહિત થયેલું જે પાણી છે એનો ઉપયોગ ભારતની અંદર કુદરતી આપત્તિના સમયમાં થઈ શકે. અને કુદરતી આપત્તિ એટલે એક પ્રકારની આપત્તિ દુષ્કાળ. કારણ કે પહેલી જ વાત કરી કે ભારતની જે ચોમાસાની અને વરસાદની સ્થિતિ છે એ અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારે કેટલો પડે, કેટલા પ્રમાણમાં પડે, ક્યાં પડશે, ક્યાં નહીં પડે, એ કોઈ વસ્તુ નક્કી થઈ શકતી નથી. અને ઘણી વખત આપણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, અને દુષ્કાળ જેવી સ્થિતિમાં આપણે જે સંગ્રહ કરેલું પાણી છે એ આપણી માટે એક જીવાદોરી સમાન બની જતું હોય છે. તો એ રીતે એ પાણી સરોવરોની અંદર જ્યારે આપણે ભરેલું હોય તો એની ઉપયોગિતા દુષ્કાળના સમયમાં લોકોની જે જરૂરિયાત સિંચાઈ અને પીવાના પાણીની છે એની પાણીની જરૂરિયાત પૂરી કરી શકે છે. વળી માનવ દ્વારા જે નિર્મિત સરોવરો છે અને એને આપણે ઓળખીએ છીએ બહુહેતુક યોજનાઓ, કારણ કે એ જે યોજનાઓ તૈયાર થયેલી છે તેની પાછળ અસંખ્ય હેતુઓ રહેલા છે. અસંખ્ય હેતુઓ સાથે આ યોજનાઓ કામ કરે છે. તેની અંદરથી આપણે સિંચાઈનું પાણી તો મેળવી જ શકીએ, પીવાનું પાણી મેળવી શકીએ, એ જ સાથે સામાન્ય રીતે મત્સ્ય ઉદ્યોગ, જળ વિદ્યુત પેદા કરવી, સાથે સાથે પર્યટન, પરિવહન માટે આ પાણી ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે. તો એવી જે માનવ નિર્મિત જે સરોવરોની રચના છે એ રચનાની અંદર આપણે જળ વિદ્યુત મોટા પાયે ઉત્પાદિત કરી શકીએ છીએ. સફેદ સોનું, જેને સામાન્ય રીતે આપણે એવું કહીએ કે સફેદ કોલસો, એ સફેદ કોલસાના રૂપમાં જળ વિદ્યુતને જોવામાં આવે છે. અને એ જળ વિદ્યુત પેદા કરવા માટે આવા સરોવરોની જરૂર પડતી હોય છે. ખાસ કરીને ઘણા સરોવરો કુદરતી સૌંદર્યનું સર્જન કરે છે અને એનાથી વિશાળ પાયા ઉપર પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે કાશ્મીરમાં રહેલા મોટાભાગના સરોવર, એ દલ સરોવર હોય તોય ભલે, વુલર સરોવર હોય તોય ભલે, જે અનેક પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરે છે. અને માત્ર આકર્ષણ છે એની કુદરતી સૌંદર્યતા, એટલે કે લોકો આવા સરોવરો જે છે એની ઉપયોગિતા આ છે કે લોકો સરોવરોમાં એક સહેલાણી તરીકે દેશ વિદેશમાંથી આવે છે. તો એ રીતે પણ એની મહત્વપૂર્ણ ઉપયોગિતા રહેલી જોઈ શકાય છે. ઘણા સરોવરો સામાન્ય રીતે આ પ્રકારે મેં કહ્યું તેમ સેલગા તરીકેની પોતાની ભૂમિકા નિભાવે છે અને કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની આર્થિક બાબતમાં એક મહત્વનું યોગદાન આપે છે. ઘણા બધા લોકોને રોજીરોટી આપવાનું કામ આ સરોવરોના પરિણામ સ્વરૂપે એક ઉપયોગિતાના રૂપમાં થતું હોય છે. વળી સરોવરનું સર્જન થાય એટલે એની અંદર સર્જાવાની, વિકસવાની જળચર સૃષ્ટિ, અને જળચર સૃષ્ટિ વિકસે એના કારણે ઘણા બધા લોકોને આનાથી રોજીરોટી પ્રાપ્ત થઈ શકે. અને એનાથી વિકસતો એક ઉદ્યોગ એટલે મત્સ્ય પ્રવૃત્તિ, મત્સ્ય ઉદ્યોગ. ઘણા બધા લોકો આવા સરોવરમાંથી મત્સ્ય પ્રવૃત્તિ કરીને રોજગારી પ્રાપ્ત કરતા હોય છે. અને ઘણી બધી જગ્યાએ એ લોકો પોતાની રોજીરોટી માટે માત્ર ને માત્ર સરોવર ઉપર આધારિત રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરું ને કે સરોવરોની ઉપયોગિતા કેટલી છે. આપણે જોઈએ
દરેક રીતે સરોવર જે છે એ ઉપયોગી છે, કારણ કે સરોવર એક સંચિત જળ સ્થિતિ છે, સંગ્રહ કરેલી બાબતો છે. અને એક કહેવત છે કે સંગ્રહેલી વસ્તુ ગમે ત્યારે ઉપયોગમાં આવે, નદીનું પાણી તો પ્રવાહિત છે. તો એ રીતે જે આ સરોવરો છે એ સરોવરો આપણને ખૂબ ઉપયોગી કે મહત્વ સાબિત થતા જોઈ શકાય છે. જો એક યાદ રાખજો, પરીક્ષાની અંદર ઘણી વખત સરોવરોની ઉપયોગિતા પૂછાય છે. તો એ સરોવરોની જ્યારે ઉપયોગિતા પૂછાય ત્યારે તમારે આ બાબત દર્શાવવાની છે. આ બાબત તેની અંદર બધી મેં જે તમને કહી કે સિંચાઈ માટે, પીવાના પાણીની માટે, સામાન્ય રીતે જળ વિદ્યુત ઉત્પાદન કરવા માટે, મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે, તેની સાથે સાથે પ્રવાસન ઉદ્યોગ માટે, સહેલગા તરીકે આ બધી જ બાબતો આપણે તેમાં લખી અને પૂરેપૂરા ગુણ આપણે સારી રીતે મેળવી શકીએ. આ રીતે અત્યારથી, કારણ કે જો એક તમને હજી યાદ હું દેવડાવી દઉં કે આ દરેક જે ભૂગોળના પ્રકરણો છે એ તમે અત્યારે સારી રીતે તૈયાર કરશો તો તમને ઉપયોગી થશે એસએસસીમાં. કારણ કે આ જ પ્રકારનો અભ્યાસક્રમ આપણો ધોરણ 10માં આવે છે. તેમાં પણ આપણે જળ પરિવાર વિશેની વાત કરીશું. એમાં આપણે પ્રકરણનું નામ છે જળ સંસાધન. એ આની સાથે જ જોડાયેલું છે. એટલે આ જે સમજ છે આપણે માનસની અંદર એવી રીતે અંકિત કરી દેવાની છે કે જેના કારણે તમને 10માની અંદર પણ એક કડીના રૂપમાં યાદ રહી શકે. તો આ પ્રકારે સરોવરોની ઉપયોગિતા વિશે આપણે સ્પષ્ટીકરણ કરી અને સરસ રીતે આપણા પ્રશ્નનો ઉત્તર આપી શકીએ. તો આમ આપણે વાત કરી નદીઓ અને સરોવરો દ્વારા ભારતનું સર્જાતું જળ પરિવાર. સરોવરો તો મહત્વપૂર્ણ છે, નદીઓની તો મહત્વતાની વાત જ ન કરી શકાય, કારણ કે નદીઓને તો આપણે કહીએ છીએ લોકમાતા. એને લોકમાતાનું બિરુદ આપેલું છે. અને દુનિયાની કોઈ પણ સંસ્કૃતિના વિકાસની બાબતમાં તમે પાયામાં નજર કરો તો મોટા ભાગની સંસ્કૃતિ વિકસી છે ક્યાં? નદીના કિનારે. આજે પણ દુનિયાના મોટા ભાગના આર્થિક રીતે સમૃદ્ધ કોઈ પણ શહેરને તમે નજર તરફ લાવો તો તમને જોવા મળશે મોટા ભાગના શહેરોનો વિકાસ થયો છે નદીના કિનારા ઉપર. તો આવી નદીઓ જે વિકસેલી છે એ નદીઓ આપણને ઉપયોગી તો ખૂબ છે. તો એ નદીઓનું આર્થિક મહત્વ શું છે? આપણે નદીઓના આર્થિક મહત્વ વિશેની પણ ચર્ચા કરવાની છે. અને ત્યારે આપણે જેમ સરોવરની વાત કરી એમ જ માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્વ સવિશેષ રહેલું છે. એવું કહેવાય છે કે માનવ સૃષ્ટિની જે તમામ વિકાસની પરિસ્થિતિ છે એ તમામ વિકાસની પરિસ્થિતિમાં ટેકારૂપ કોઈ સૃષ્ટિનું માધ્યમ બન્યું હોય તો તે નદી હતી. કારણ કે મોટા ભાગનો જે માનવનો વિકાસ છે એ નદી કિનારા ઉપર થયેલો છે. મેં હમણાં જ વાત કરી કે દુનિયાની તમામ તમે સંસ્કૃતિની વાત કરો, દરેક નદી કિનારા ઉપર વિકાસ પામેલી જોઈ શકાય છે. અને એ રીતે નદી જે છે એ કુદરતની એક અમૂલ્ય ભેટ છે. નદી એ કુદરતી સંસાધન છે. એની મહત્વતાની વાત કરીએ તો કુદરતથી જ મળે. મેં હમણાં કહ્યું આપણે સરોવરો તૈયાર કરી શકીએ, માનવ નિર્માણ કરી શકે, પણ સરોવરોમાંથી માણસ માત્ર નહેર કાઢી શકે, માણસ નદીનું નિર્માણ ક્યારેય કરી શકે નહીં. નદી તો કુદરત જ નિર્મિત કરી શકે. એટલે કુદરતી સંસાધન છે, કુદરત દ્વારા નિર્માણ થતી આ બાબતો છે. અને એ જે કુદરતી સંસાધનના રૂપમાં આપણને મળતી જે આ ભેટ છે એ ભેટ સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણને ખૂબ લાભકારી અને ખૂબ ઉપકારી છે. માનવની ડગલે ને પગલે તમામ પ્રવૃત્તિઓની અંદર સંપૂર્ણપણે નદીઓ જે છે એ નદીઓ ઉપયોગી સાબિત થતી જોઈ શકાય છે. એ ખેતી હોય કે તમામ પ્રકારના ઉદ્યોગો હોય, કોઈ પણ રાષ્ટ્રના આર્થિક પાયામાં આ બે બાબતો પડેલી હોય, એક બાજુ ખેતી અને એક બાજુ ઉદ્યોગો. આ બંને માટે પાયારૂપ કોઈ બાબત હોય તો તે છે તે દેશનું જળ સંસાધન. અને એ જળ સંસાધન જે છે એ આપવાનું સૌથી મહત્વપૂર્ણ કામ નદીઓ કરે છે. તો એ બંને માટે પણ નદીઓ ખૂબ જ ઉપયોગી સાબિત થતી જોઈ શકાય છે. અને આ નદીઓ જે છે એ નદીઓ મેં કહ્યું તેમ દરેક આર્થિક પાયાના જ્યારે સાનિધ્યમાં દરેકના વિકાસની બાબતમાં જોડાણ કરતી હોય તો મોટાભાગના શહેરો, મોટાભાગના કહી શકાય તેવા નગરોનો વિકાસ પણ એ નદીના કિનારા ઉપર હોય છે. આપણે ઉદાહરણ લઈએ, આપણા જ સામાન્ય રીતે દેશની વાત કરીએ તો તમે દિલ્હી તરફ, આપણી રાજધાની દિલ્હી તરફ નજર કરો તો એ નદી કિનારા ઉપર વિકસેલું એક શહેર છે. એ જ રીતે કોલકાતા લ્યો, આપણું અમદાવાદ લ્યો, અને એ જ રીતે ભરૂચ કે સુરતની વાત કરો. મોટા ભાગના જે શહેરો છે એ નદી કિનારા ઉપર વિકસિત થયેલા જોઈ શકાય છે. અને એમાં પણ ભારત જેવા કૃષિ પ્રધાન રાષ્ટ્ર માટે
અને કૃષિના વિકાસ માટે પ્રાણ કહેવો હોય તો તે નદીઓ છે. કારણ કે એના જ જળ પ્રવાહના પરિણામ સ્વરૂપે આપણી ભારતીય ખેતી જીવંત રહેતી જોઈ શકાય છે. નહીંતર મોસમ આધારિત ખેતી આપણી થઈ જાય છે. ચોમાસા દરમિયાન વરસાદ વરસે તો એ સમયે આપણે કૃષિના પાકો લઈ શકીએ, નહીંતર આપણે લઈ શકતા નથી. અને જે ક્ષેત્રો સૂકાભટ હોય ત્યાં પણ નદીના રોકેલા પાણીના પરિણામ સ્વરૂપે આપણે ખૂબ સારી ખેતીની અંદર ઉત્પાદનની સ્થિતિ નિર્માણ કરીને આપણા રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયાને મજબૂત બનાવી શકીએ છીએ. તો આ રીતે નદીઓ જે છે એ નદીઓ કૃષિ ક્ષેત્ર માટે અને પીવાના પાણી માટે તો ઉપયોગી છે જ, વળી સામાન્યતઃ જળ વિદ્યુત ઉત્પાદનમાં નદીઓની મહત્વતા વિશેષ રહેલી છે. મેં કહ્યું તેમ એના પાણીને રોકીને જે કૃત્રિમ સરોવરોનું નિર્માણ થાય એનાથી જળ વિદ્યુત નદીના પાણીથી આપણે ઉત્પાદિત કરી શકીએ છીએ. જેમ કે આપણે સરદાર સરોવર જે બંધ છે એ સરદાર સરોવર બંધની અંદર પણ આ પ્રકારે જે નદીઓ છે એ નદીઓ થકી જે રોકાયેલું એટલે કે બંધ થકી જે નર્મદા પાણી રોકાયેલું છે એનાથી આપણે જળ વિદ્યુત પેદા કરી શકીએ છીએ. અને એ જ રીતે ઘણા બધા ક્ષેત્રોની અંદર નૌકા વિહાર સહેલગાયની પણ કામગીરી નદીઓ તૈયાર કરે છે. કારણ કે નદી એક પ્રકૃતિની રચના છે. ઘણી વખત તમે જો કે ઘણા એવા પરીક્ષામાં ગુજરાતીમાં નિબંધ પૂછાતા હોય કે કલ્પના શક્તિ, કવિની કલ્પના કરવી હોય તો નદીના કિનારે જવું પડે. કુદરતી સૌંદર્ય એટલે નદી. ઘણી વખત એવું પૂછાય કે નદી કિનારે એક સાંજ. તો આ એક નદી છે જે કુદરતની અલભ્ય અદ્ભુત રચના છે. અને એ રીતે એ આપણને આર્થિક રીતે તો મહત્વ આ બાબતોમાં ધરાવે જ છે, પણ જે કુદરતે ભેટ આપેલી છે એ આપેલી જે ભેટ છે એ ભેટને આપણે સુરક્ષિત નથી રાખી શકતા, આપણે એને જાળવી નથી શકતા. કોઈ પણ વસ્તુ આપણને મળતી હોય, કારણ કે આપણે આજે આર્થિક વિકાસની બાબતમાં એટલા બધા આંધળા થઈ ચૂક્યા છીએ કે આવનારી ભવિષ્યની સ્થિતિને આપણે વિચાર નથી કરતા. આપણે એ નથી જોતા કે આપણને જે જીવન આપે છે એને જ આપણે વિનાશ તરફ લઈ જઈ રહ્યા છીએ. તો એવી પરિસ્થિતિની અંદર તમે જુઓ તો આજની નદીઓની સ્થિતિ પણ માનવની પ્રવૃત્તિના પરિણામ રૂપે ખૂબ જ ગંભીર બનેલી છે. અને એ ગંભીર બનેલી પરિસ્થિતિ એટલે નદીમાં ઊભું થતું પ્રદૂષણ. કેવી રીતે નદીનું પ્રદૂષણ? આજે પ્રદૂષિત નદીઓ તમે જુઓ, ગંગા એક માનવામાં આવતી ખૂબ પવિત્ર ગંગા, પણ એ ગંગા જ્યારે મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે ત્યારે તમે ગંગાનું સ્વરૂપ જુઓ તો ગંગા સૌથી વધારે અત્યારે પ્રદૂષિત સ્થિતિમાં છે. ગંગા મેલી થયેલી જોઈ શકાય છે. આપણે એક વાક્ય બોલીએ છીએ કે ભગવાન રામ, અને એક ફિલ્મ પણ છે કે રામ તેરી ગંગા મેલી હો ગઈ. એવી પરિસ્થિતિ આજે ભારતની આ નદીની છે. એટલે કે નદીના પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ ઘરેલું વપરાશ માટે, કૃષિના ઉત્પાદન માટે, ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિ માટે આપણે પુષ્કળ પાણી વાપરીએ છીએ. આ નદી આપણા માટે ખૂબ આશીર્વાદરૂપ છે. આ નદી આપણા માટે એક માતાનું રૂપ, કારણ કે એને આપણે કહીએ છીએ લોકમાતા. એ લોકમાતાનું સ્વરૂપ ધરાવતી એક ઉદાર રીતે આપણા માટે દરેક વસ્તુ બક્ષિસના રૂપમાં આપતી એક કુદરતની ભેટ છે. અને લોકમાતાના સ્વરૂપમાં આપણે એને પવિત્ર ગણી. સામાન્ય રીતે એ જે નદી છે એ નદી દરેક ધાર્મિક બાબતોમાં આપણી સાથે જોડાયેલી છે. અને એવી પવિત્ર ગણાતી નદીઓનું આજે જળ દિવસે ને દિવસે મલિન થતું રહ્યું છે. દિવસે ને દિવસે જળ પ્રદૂષિત થતું રહ્યું છે અને નદીઓ ફસાતી રહી છે પ્રદૂષણની અંદર. તો એ જે નદીઓ છે એ નદીઓ પ્રદૂષિત થવા પાછળ જવાબદાર કોણ છે? તો એના પ્રશ્નના જવાબમાં એક જ આ સૃષ્ટિના જીવ તરફ આંગળી ચીંધાય, અને એ જીવ છે માનવ. માનવની એવી પ્રવૃત્તિનું પરિણામ કે જે પરિણામના સ્વરૂપમાં આજે આપણી નદીઓ એ જે પવિત્ર, જે સામાન્ય રીતે સુંદર સ્વચ્છ જે નદીઓ હતી, કુદરતે જે ખૂબ સારી રીતે નિર્માણ કરેલી નદીઓ હતી, એ આજે દિવસે ને દિવસે મલિન થતી જાય છે. એ નદીઓ જે છે એ નદીઓ પ્રદૂષિત થતી જતી જોવા મળે છે. અને આ રીતે માનવીની પ્રવૃત્તિથી એ નદીઓ પ્રદૂષિત થાય છે. અને એ પ્રદૂષિત થવા પાછળની બે સ્થિતિઓ છે. એક છે શહેરીકરણ, એટલે કે વિકસતા શહેરો, અને બીજું છે ઔદ્યોગિકીકરણ. આ બે બાબતો અત્યારે ખૂબ ફલી ફૂલી રહી છે. અને એમાં ભારત જેવા રાષ્ટ્રમાં તો જ્યાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યાં શહેરો પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. અને એની સાથે લોકોની જરૂરિયાત વધી છે. તો એ જરૂરિયાત માટે ઉદ્યોગોનું પણ ખૂબ
વધુને વધુ સ્થાપન કે વિકાસ થતો રહ્યો છે. અને એનું પરિણામ કે આ બે બાબતો, એક બાજુ શહેરીકરણ અને બીજી બાજુ ઔદ્યોગિકરણ, આ બે વસ્તુ સૌથી વધારે નદીઓને પ્રદૂષિત કરવાનું કામ કરે છે. નદીઓને પ્રદૂષણ તરફ ધકેલવાનું કામ કરે છે. અને નદીઓ જે છે આજે એ નદીઓ પ્રદૂષિત થતી જાય છે. અને એવું કહેવાય છે કે નદીઓનું પ્રદૂષણ એ આપણા ભારતના જળ પરિવહનના સ્વરૂપમાં જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે નદીઓનું પ્રદૂષણ એ આપણા રાષ્ટ્રની આજે સૌથી મોટી સમસ્યા છે. સૌથી મોટી સમસ્યા રહેલી જોઈ શકાય છે. તમે જો એક વખત ડિસ્કવરી ઉપર મેં જોયેલું આખો એક એપિસોડ બતાવેલો કે જેમાં ચંબલ નદીની અંદર કેટલું કેમિકલવાળું પાણી આવવાના પરિણામ સ્વરૂપે જે આપણા ભારતની અંદર રહી સહી એક પ્રજાતિ ઘડિયાળી મગર, જ્યાં ચંબલના નદી ક્ષેત્રોની અંદર અત્યારે જીવી રહી છે, ફલી ફૂલી રહી છે, તો એમાં અસંખ્ય મગરો એ સમયે મોતને ભેટી હતી. અને એનું સંશોધન અને કારણ તપાસવામાં આવ્યું ત્યારે એ બાબત સ્પષ્ટ થઈ કે જેટલું ઝેરી પાણી જે છે એ આ ચંબલ નદીના શુદ્ધ પાણીમાં નાખવામાં આવ્યું, ઠાલવવામાં આવ્યું. અને એનું પરિણામ એ હતું કે આ જળચર જીવ જે હતા એ મોતને ભેટ્યા હતા. તો આ રીતે આપણે કોઈ વસ્તુ વિચારતા નથી. માનવી એક એટલો બધો સ્વાર્થી આજે બનેલો છે કે માત્ર પોતાના હિતોને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ તરફ પોતાનું કોઈ ધ્યાન એ દેતો નથી. એ જંગલો હોય, નદીઓ હોય, દરેક બાબતો તરફ એ પોતાની એક સ્વાર્થ વૃત્તિનું પરિણામ સામાન્ય રીતે જોતો જોવા મળે છે. અને એ પરિસ્થિતિની અંદર જે નદીઓ છે એ આજે દિવસે ને દિવસે વધુ પ્રદૂષિત થાય છે, જે દેશ કે રાષ્ટ્રની મોટામાં મોટી સમસ્યા છે. આજે દૂષિત થવા પાછળનું કામ કે નદીઓને પ્રદૂષિત થવા પાછળનું કામ જે છે એ દૂષિત પાણી છે. વિશાળ કે મોટા શહેરોમાં દરરોજનું હજારો લાખો લીટર દૂષિત કે ગંદુ પાણી એ પવિત્ર નદીઓના પાણીમાં ઠલવાતું જોવા મળે છે. એ જ રીતે હજારોની સંખ્યામાં ધમધમતા ઉદ્યોગો કે કારખાનાઓની અંદર કેમિકલ્સવાળું, રંગ રસાયણવાળું કે કોઈ પણ પ્રકારનું દૂષિત મલિન જે પાણી છે એ મલિન પાણી, ક્ષારીય પાણી આપણે એન કેન પ્રકારે નદીના પ્રવાહની અંદર ભેળવીએ છીએ. અને એ નદીના પાણીની અંદર આ પાણી જ્યારે ભળે છે ત્યારે નદી મૂળ પોતાની પવિત્રતા ગુમાવે છે, પ્રદૂષિત થતી જોવા મળે છે. તો સરકાર આ બાબત તરફ અત્યારે સજાગ બની છે. તમે જો ગંગા માટે શુદ્ધિકરણનું કામ ખૂબ પૂરજોશથી ચાલી રહ્યું છે. અને એના માટે થઈને ઘણા બધા જે કારખાનાઓ હતા, પ્રદૂષિત પાણી ગંગાની અંદર ઠાલવતા હતા, તેને નોટિસો આપી અને એ બધું બંધ કરવાનું કામ પણ સરકારે કરેલું છે. અને એ જ પ્રકારે સરકારશ્રીની જે આ કામગીરી છે એ સરકારશ્રીની કામગીરી સાથે આજે લોક ભાગીદારી, ઘણા બધા જે NGO છે એ પણ એની સાથે જોડાય અને એને સહકાર આપવાનું કામ કરી રહેલા જોઈ શકાય છે. તો આપણે શું કરી શકીએ? જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો શું? તો કે જળ પ્રદૂષણ ઘટાડવા માટે પહેલી જ વસ્તુ છે એના માટે કડક નિયમોનું પાલન હોવું જોઈએ. સરકારે એવા કડક નિયમો તૈયાર કરવા જોઈએ. એટલું જ નહીં, સાથે સાથે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. અને ઔદ્યોગિક એકમો જે પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે એ માટે થઈને કડક નિયમો બનાવવા જોઈએ. તો જ આપણે પ્રદૂષિત થતી નદીઓને અટકાવી કે રોકી શકશું. ઔદ્યોગિક એકમો એ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા જે પાણી છે એને રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરી અને પછી એ પાણી નદીમાં ભેળવે એવી વ્યવસ્થા હોવી જોઈએ. અને દરેક નાગરિક પોતાની આ પવિત્ર નદીઓ જે જળ પરિવહનનું એક ઉત્તમ સ્થાન છે એવી નદીઓની અંદર ઘન કચરો કે જળચર જે કચરો છે એ ન ભેળવે એની કાળજી રાખે, સૌથી જરૂરી અને મહત્ત્વની વસ્તુ છે. અને આજે આપણે નેશનલ રિવર્સ કન્વર્ઝેશન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેને આપણે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના કહીએ છીએ. અને એની સાથે ગંગા નદીના શુદ્ધિકરણના આપણે બીજા તબક્કાની અંદર રાષ્ટ્રીય નદી સંરક્ષણ એક આખી યોજના દાખલ કરી છે. તો આ રીતે નદી જો શુદ્ધ હશે તો આપણું જળ પરિવાહ શુદ્ધ રહેશે. અને જળ પરિવાહ એ ખૂબ મહત્ત્વની વસ્તુ આપણા માટે, આપણા જીવન માટે રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રકરણની અંદર આપણે જળ પરિવાહની ચર્ચા કરી, ઉત્તર ભારતની હિમાલયની નદીઓની વાત કરી, દક્ષિણ ભારતની આપણે નદીઓની વાત કરી અને સાથે સાથે સરોવરોની પણ વાત કરી. અને એ સરોવરો અને નદીઓ જે જળ પરિવાહના રૂપમાં કુદરતે આપણને અર્પણ કરેલા છે
એને દૂષિત કેવી રીતે આપણે કરીએ છીએ એની પણ ચર્ચા કરી અને સાથે સાથે એને પ્રદૂષણમાંથી કેવી રીતે આપણે મુક્ત રાખી શકીએ એની પણ ચર્ચા કરી. મને અંદરથી એવું થાય છે કે મેં આપેલી જે બાબતો છે એ તમને ખૂબ સારી રીતે સમજાઈ ચૂકી છે અને મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. હૃદયથી તમને આ તમામ વિગતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારે જે કંઈ સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આવે, હિમાલયની નદીઓ હોય કે ઉત્તર ભારતની, અથવા તો તફાવત પૂછાય હિમાલયની નદીઓ કે ઉત્તર ભારતની નદીઓ, જળ પરિવાહ અને જળ વિભાજકને સમજાવો એવું પૂછાય તો એનું પણ તમે સરળતાથી સમજાવી શકો. સરોવરોની ઉપયોગિતા વિશે પણ સરસ રીતે તમે લખી કે તૈયાર કરી શકો અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશે પણ તમે સરસ રીતે ચર્ચા કરી શકો અને સારી રીતે તમે તમારી પરીક્ષાની અંદર આ બાબતો દર્શાવી શકો. હું ઈચ્છું છું કે કદાચ આ પ્રકરણને જોયા પછી તમારે હવે વાંચવાની પણ જરૂર પડશે નહીં. તો ફરી એક વખત તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.